રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ મિત્રો, મેષ રાશિ જેના અક્ષર અલય છે, તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જે કોઈ કામકાજ કરતા હોય એ કામકાજમાં થોડું શાંતિથી, થોડું ધીરજથી કામકાજ કરવું પડશે, કારણ કે કામકાજમાં થોડો ઉચાટ રહે તેવી સંભાવનાઓ દેખાય છે અને ઉશ્કેરાટના કારણે કદાચ વાણી દોષ પણ લાગે. વિવાદિત કાર્યો કોઈ પણ પ્રકારના હોય તેનાથી દૂર રહેવું એ જરૂરી છે. તબિયતની બાબતમાં થોડીક કાળજી પણ આજના દિવસ માટે રાખવી પડશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બવૌ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓ થોડી રહેશે. પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. કામકાજની અંદર સહયોગ થોડો ઓછો મળે. પરિવારની વિરુદ્ધ જઈને બને ત્યાં સુધી કોઈ પણ કામ ન કરવા એ ખૂબ જ જરૂરી છે આજના દિવસ માટે. મિથુન રાશિની વાત કરીએ, ક છ ગ મિથુનમ પ્રોક્તા. કામકાજના ભારને હળવો કરી શકાય એવા સારા યોગ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે. સહકર્મચારીઓના સંબંધોમાં આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળશે મિથુન રાશિના જાતકોને. ખાસ કરી નાના સાથીઓ, તમારી સાથે જે કામ કરતા કર્મચારી વર્ગ હોય એનાથી આજે એને સંભાળવાના અને એને સાચવવાના રહેશે. પરિવારની અંદર સંતાનોના પ્રશ્નમાં પણ આજના દિવસ માટે હળવાશ અનુભવાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકો માટે દિવસ આજે કેવો રહેશે? કારણ વગરના વાદ વિવાદથી આજે દૂર રહેજો. ઘણા લોકોને કેવું છે કે બીજાના કામમાં પોતે આમ કહેવાય ને કે ભાઈ અડાડો જોઈએ. ધન કરતા પરિવાર મહત્વનો છે, એનું ધ્યાન રાખવું પડશે. પારિવારિક જીવનની સુખાકારી માટે પ્રયત્ન વધારે કરવા છે. મકાન હોય, જમીન મિલકતને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે થોડું ધીરજથી કામકાજ કરજો, કારણ કે થોડી ચિંતા રહેશે. પરિવારના પ્રશ્નોમાં એક સારું સમાધાન મળે એવા યોગ પણ કર્ક રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. ચિંતા કે વ્યથા આ બંનેને આજે હળવી બનાવી શકાય. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. નાના જે કામ કરે છે, પરચુરણ ધંધો કરે છે, આવા લોકો માટે તો લાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ જ રહી છે. ખાસ કરી દલાલીવાળા કામકાજમાં પણ લેણું થોડુંક વધારે દેખાઈ રહ્યું છે આજે. પણ બને ત્યાં સુધી કોઈ કામમાં ઉતાવળ ન કરવી, આ પણ આટલું જ ધ્યાનમાં રાખીને આજનો દિવસ પસાર કરવો પડશે. કન્યા રાશિની વાત કરીએ તો પ જેના અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે કોઈ સારા પ્રસંગોમાં ધર્મ કાર્ય માટે બહાર જવું પડે તેવા યોગ બની રહ્યા છે. સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે તમારા લાભમાં વધારો કરશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકાશે. ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો એ તુલા રાશિ છે. તુલા રાશિ એટલે જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિવાળા જાતકોને દરેક કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાય તેવા યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કામકાજ વધારે છતાંય આનંદમાં પણ વધારો થશે આજે. મનોકામનાઓની પૂર્તિ માટે શ્રેષ્ઠ સમય છે આજે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને ઘણી વખત આપણે કરેલા વિચારો આપણા માટે કદાચ લાંબા ગાળે સારો ફાયદો ન પણ કરાવે, તો કોઈ પણ કામ કરતા પહેલા જે વિચાર કરીએ છીએ વિચારમાં થોડુંક પરિવર્તન જરૂરી છે. બીજું, ઘટમાં જે ઘડિયાળ ફળે છે એને ઓળખો. અંતરાત્માના અવાજને ઓળખતા શીખો, કારણ કે એ આપણને સાચો રસ્તો બતાવશે. માનસિક શ્રમથી થાક અનુભવાય. કોઈ પણ કામ એવા હોય કે જે સવારમાં કામ બગાડે, જેના કારણે આપણો દિવસ ખાટો થઈ જાય. પણ ગણતરીપૂર્વક કામકાજ નહીં થાય આજના દિવસ માટે આપણે ધ્યાનમાં રાખવું પડશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ નિર્ણયમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી. વાણી વ્યવહારમાં થોડી નમ્રતા રાખવી પડશે. સગા સંબંધીઓની અંદર થોડોક તણાવ રહેશે આજના દિવસ માટે. પણ આવા તણાવપૂર્વકવાળા સંબંધો હોય તો એમાં સાચવીને કામકાજ કરવું એ પણ એટલું જ જરૂરી છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ મિત્રો. ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે. થોડીક બેચેની રહેશે. કામકાજની ચિંતા પણ રહેશે આજના દિવસ માટે. પણ આવા સમય શું કરવું જોઈએ? કોઈ પણ અગત્યના નિર્ણયો હોય તો એ સાચવીને લેવા આજના દિવસ માટે જરૂરી છે. અથવા જે કંઈ કામકાજ કરીએ, કામકાજ સંભાળીને કરવું એ પણ એટલું જ આજના દિવસ માટે જરૂરી છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે તમારો લાગણીશીલ સ્વભાવ તમને નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. થોડા વ્યવહારો બનો. ભાગ્યોદય માટે તો ઉત્તમ અને સારી તકો મળવાની જ છે. નજીકના સંબંધીઓ અથવા નજીકના મિત્રોને મળવાનું પણ થાય આજના દિવસ માટે. જો ઈચ્છા હોય તો ચોક્કસ મળી શકાશે, જેના કારણે સારો લાભ પણ થાય. મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસે કામકાજને હળવાશ અનુભવાશે. કામકાજમાં હળવા બની શકશો. વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપો અને દૈનિક વ્યવસાય દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આનંદપૂર્વક દિવસ પસાર થાય તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ.